સંતે કીધેલું, આ હકીકતની વાત કરું, આ કોઈ જોક્સ નથી. મને એક સંતે આ ભજનના માર્ગે ચડ્યો, પછી મને એક સંતે કીધું, મને કે બાપુ તમે પૈસા કોઈ ન દેતા. મેં કીધું કેમ? મને કે દેશો તો આવશે નહીં. એવું થોડું હોય ભલામણ, તો કે તમે હું તો આ તમને ટકોર કરું, દેવાય દેજો, હું તમને કઈ કહું. એટલે પછી મને આમ એમ થયું, મેં સારું આ દુનિયામાં છે તો અત્યારે બધા એવા તે જાજો ભાગ, પણ મેં કહું આખી દુનિયા થોડી એવી હું. હવે પછી આપણને આવી માણસ એક આમ આપણને શાન કરે, પછી તો આપણે પાકું કર્યા વગેરે આપી જ નહીં. એમ કે અશોકભાઈ તો રેડી છે, આ થોડો આપણે પૈસાનો રોલ કરે, આપણને ખબર હોય ને પછી આપી. એવી રીતે 7 જણાને આપ્યા છે ને હાથે હાથે બૂસ માર્યા. ત્યાં આપણને એમ થાય કે મારા બેટી સંતની ટકોર હોય ને બાપુ સત્ય. અને બીજી વાત એ કહું, હું વ્યાજ વટાવવાનું નથી કરતો પાછું, કોઈને એવું ન માનતા કે આ વ્યાજના બાપુ કમાવા જાય છે ને ખોઈ આવી છે. વ્યાજને તો હું ના પાડું છું, વ્યાજનો ધંધો કરતા ન કરતા, વ્યાજનો ધંધો ન કરાય. પણ આ તો એક આપણી પાસે થોડા ઘણા હોય અને કોકને કંઈક ઉપેટ આવી હોય, દવાખાનું છે, કોઈ આ છે તે છે, એમાં આપણે 2000 5000 આપ્યા હોય ને એ બૂસ લાગ્યા આપણે. એટલે આ જગત છે ને બાપુ, આ દુનિયા હાથીની અંબાડીએ ચડાવી દે, ઉતારીને ઘટાડે બે દે, કોઈ ભરોસો નથી. એટલે કૃષ્ણ અને સુદામા બે ભેગા ભણી અને આવ્યા. પોરબંદર છે સુદામા અને કૃષ્ણ દ્વારકા છે. અને આની પરિસ્થિતિ બાપુ એટલી બધી, જો પૈસા છે ને અમીરી છે, અહીંયા ગરીબી શરમાય. લખવું હોય તો લખી લેજો. આપણો ભાઈ હોય, છોકરો હોય, કુટુંબી હોય, કોઈ બી હોય, કરોડપતિ હોય ને આપણને માને જ નહીં. એ તો આપણને બકાલા જેવા સમજે. એના ઘરે આપણે મહેમાન થઈને ગયા હોય ને તો હજી આપણે આમ અંદર ગયા હોય ને તો આપણે એમ કે હાલે 10 રૂપિયા દૂધની કોથળી લેતો. એટલે તમે તો તારા મહેમાન છે, તું અમને દૂધની કોથળી લેવા મોકલો. પણ એ આપણને એમ જ સમજે કે આ તો આપણે જોડા બરોબર છે. પૈસા છે, અમીરી છે, અહીંયા ગરીબી શરમાય. કૃષ્ણ પરમાત્મા અને સુદામા બે ભેગા ભણ્યા. તો હું એમ કહું છું, કૃષ્ણ પરમાત્માને કોક દી ભાઈબંધની ખબર ન લેવી પડે, નાનેથી મોટા બે ભેગા થયા. પણ બાપુ હોનાની દ્વારકાનો વૈભવ જ એવો હતો કે સુદામાને ભૂલી ગયો. પછી કૃષ્ણ એ સુદામા પછી અહીંયા ગયા, પછી તો બધું કર્યું, એ રોયો અને બંગલા બનાવી દીધા ને બધું કર્યું. પેલા નો સંભાળી લીધી. એટલે આપણો દીકરો હોય, છોકરા, કોકની પાસે પૈસા હોય ને તો બહુ એની વાય બહુ લબડવું નહીં, કારણ કે આપણને આઠાના આપે તો નહીં જ. પછી શું અહીંયા બાપા બાપા કરવાનું હોય. આ બધા મારા અનુભવ છે બાપુ. હા, એ મજૂરી કરતો હોય ને એ તમને કોઈક દી 500 1000 ટેકો કરશે, પણ આપણા કરોડપતિનો કે અમારી પાસે કઈ છે જ નહીં, મરો. આ આપણે આ શું આપણી ઠેસ કાઢે. એટલે સુદામાને ખાવા ધાન નથી. કૃષ્ણ પરમાત્મા બાપુ હોનાની દ્વારકાનો રાજા છે. સુદામાના પત્ની સુદામાને કહે છે આપણે ઘરમાં ખાવા દાણા નથી, છોકરા ખાવું ખાવું કહે છે, મરી જાય છે, 2 મણ દાણા લઈ આવો ને તમારા મિત્ર પાસેથી. સુદામા ના પાડે છે કે એ હોનાની દ્વારકાનો રાજા એના કરમ છે ને આપણે ખાવા નથી આપણા કરમ છે, એમાં 2 મણ દાણા દે જિંદગી થોડી ઉતરે. એ કે પણ જાવ ને, મરી જાય છે, છોકરા ભૂખ્યા મરશે. એ કે પણ મારે ન માગવાનું નિયમ છે ને હું અહીંયા જઈને શું કરું, હું અહીંયા માગી તો હકું નહીં. એના પત્ની કે પણ તમે જાઓ તો ખરા, તમારા દરણ જોઈને ખબર પડશે, કઈ નહીં માગવું પડે, જોઈને કહી દેશે કઈ પાસે કઈ નહીં હોય. સુદામાને બહુ આજીજી કરીને સુદામા તાંદુળની પોટલી લઈ અને ઉઘાડો પગ ને એક ધોતડી પહેરેલી, હાથમાં લાકડી ને ડગુમગુ દ્વારકાથી બાપુ, માફ કરજો, પોરબંદરથી દ્વારકા જવા ઉપડ્યા હો. કાક બાપુ વાણીમાં એવું લખે કે સુદામો કેવો લાગતો હતો. જો બાપુ વાણી છે ને, વાણી જ્યાં જ્યાં બની છે ને ત્યાં વાતું પડી છે. એમ નામ વાણી ન બને. જેસલ તોરલની લ્યો, રૂપાદે માલદેની લ્યો, કે કોઈ પણ ની લ્યો, જ્યાં જ્યાં બાપુ મહાપુરુષોએ પોતે અનુભવ કરીને ક્યાં શું છે એનો અનુભવ કરીને પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. પણ આપણને નથી ગળે ઉતરતું, કારણ કે આપણી લાયકાત નથી, એટલે નથી ઉતરતું. ખોટા ગાય છે એવી કોઈ મારી વાત નથી, પણ ભજનનું મંથન કંઈક થોડુંક થાય ને તો બાપુ ભજન સમજાય તો મજા આવે. અને ભજનમાં બાપુ બેઠા હોય, તમે ભજનમાં બેહો પણ તમારામાં ભજન ન બે ને એટલે ડખા થાય. ભજન આપણામાં નથી બેહતું એટલે નથી સમજાતું. એક બેન હતી ને, બેન બાજુના ગામમાં એના ઘરવાળાને કે કથા બેઠી છે, હું જોવા સાંભળવા જાઉં. એનો ઘરવાળો કે ભાઈ જા ને, હા સુધી નિરાય. બેન ગયા, હાજે આખો દી કથા સાંભળીને આવી અને ઓલો ભાઈ ખેતરથી આવ્યો અને એના ઘરવાળાએ પૂછ્યું કે કથા સાંભળવા ગઈ હતી કે હા, કે બાપુ હું વાંચતા હતી કે માણા 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 કેટલું બધું માણા. કે પણ બાપુ હું વાંચતા હતી તો કે કેવડા મોટા માંડવા રાખ્યા, કેવડી મોટી લાઇટું, કેવડા મોટા સ્ટેરિયા,
એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે કેવડા કેવડા કે તપેલા ને કેટલું રાંધેલું ને કેટલા માણા ખાય પણ એ કે બાપુ હું વાંચતા હતી એ તો કે એટલા બધા માણામાં થોડું સંભળાય બહાર બહાર જ રખડી માઇલ પાસે જઈએ જ નહીં કથા શું સમજાય એમાં આપણે નકરા બહાર બહાર રખડતા હોય એવું નથી લાગતું કથા જીવનમાં મેં હમણાં યાદ કરી કે આ કથા હાલતી હોય કથાનો બાપુ એક જ શબ્દ જો મને તમને અડે નહીં તો બાપુ કોઈ મતલબ જ નથી એમાં નિરલભાઈના લગ્ન વખતે અધૂરિયાને ન હોય દિલડા કેરી વાત કોક નર પૂરા મળે તો રાવું રેણીએ આ નિરલભાઈએ ગાયું છે પણ ક્યારે કુંભારાણાના લગ્ન થયા નિરલભાઈ સાથે કુંભારાણા બેયના લગ્ન થયા અને મેં હમણાં વાત કરી દીકરીને વિદાયનો પ્રસંગ વહમો છે દીકરી જ્યારે જાતી હોય ત્યારે બાપુ ગમે એને ગમે એવો બાપ હોય પણ એ બાપુ દીકરી જાય એટલે ભાંગીને ભૂકો થઈ જાય ઈ નિરલભાઈને વળાવવા માટે એમના બાપુ બહાર ઉભા હતા અને એમની દીકરી નિરલભાઈ એમના બાપુને મળવા માટે જાય છે એટલે એમના બાપુ રોવે છે એ કે બેટા મેં તને કાંઈ આપ્યું નથી કદાચ કોઈ બે વેણ કડવા કે ને તો બે આંવડા પાડીને બાપની આબરૂ સાચવી લેજે મારા બાપ દીકરી કહે છે કાંઈ વાંધો નહીં બાપુ પણ તમારા આશીર્વાદ લેવા માટે આવીશું અને બાપુ રોવે છે ત્યારે એમના બાપુ એને દીકરીને કહે છે કે બેટા તમે કંઈક મારી પાસે માગો એ કે પણ બાપુ ખટારા ભરાય એટલું આપ્યું આમાં મારે શું માગવું કાંઈ ઘટતું તો છે નહીં એ કે પણ કાંઈક માગો તો મને એમ થાય કે મારી દીકરીએ કંઈક મારી પાસે માગ્યું એમ ત્યારે નિરલભાઈ કહે છે કે એક ગુરુ મહારાજને બોલાવી દો મારે ગુરુ મહારાજના દર્શન કરવા છે ગુરુ મહારાજને બોલાવ્યા એ ગુરુ મહારાજ આવ્યા ગુરુ મહારાજને વંદન કરી અને નિરલભાઈ કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહી નથી અને મારે ઘરે રહેવો એવો કોઈ દાવો નથી પણ હું મારા સાસરિયામાં જાઉં અહીંયા જો મને ભજન કરવા દે તો વાંધો નહીં ભજન નહીં કરવા દે તો હું જીવી નહીં શકું ભજન મારો ખોરાક છે ભજન મારો પ્રાણ છે ભજન જો મને મારા હાહરિયામાં કરવા નહીં દે તો હું ભજન વગર જીવી નહીં શકું બાપુ એના માટે શું કરવું ગુરુ મહારાજે એક શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપી કીધું બેટા લઈ જા તારા રૂમમાં રાખજે એની સેવા પૂજા કરજે દીવા અગરબત્તી કરજે તને ભજનની મોજ લૂટતી હોય એવું લાગશે એ વખતે નિરલભાઈ પોતાના સાસરે આવ્યા પોતાના રૂમમાં એ કુંભારાણા કઈ હારા તો નહોતા પણ નિરલભાઈ બાપુ માર્ગે ચડાવી દીધા ભજનના માર્ગે અને બે જણા ભજન કરે છે ભક્તિ કરે છે એક દિવસનો સમય અને કુંભારાણા બહારગામ જાય છે અને બહારગામ જતા હતા ને એમના ભાઈ નાના બાલસિંહ નિરલભાઈના દેર અને કુંભારાણાનો નાનો ભાઈ બાલસિંહ એ બાલસિંહને કુંભારાણાએ ભલામણ કરી કે હું બે દી બહારગામ જાઉં છું તું રાજનું ધ્યાન રાખજે બધાનું ધ્યાન રાખજે અને હું બે દી પછી આવતો રહીશ કુંભારાણા વૈયા ગયા અહીંયા નિરલભાઈના ઓરડે હાંજ પડીને ત્યાં ભજન ચાલુ થયા હવે આ બાલસિંહને ભજન હારે કાંઈ લેવા દેવા નહીં એને એમ થયું ખારું ભજનનું કાંઈ કીધું નથી ને આ રાજમાં ભજન આ શું દેખાડા નિરલભાઈના ઓરડે ગયો ને ત્યાં ભજન બંધ થઈ ગયા આખો ગયો ને ત્યાં ભજન ચાલુ થઈ ગયા બે ત્રણ આંટા માર્યા ને એટલે નિરલભાઈ બહાર આવ્યા એ કે બાલસિંહ શું આંટા મારો એ કે ભાભી સાહેબ મને હમણાં આ ભજન જેવું સંભળાતું હતું કે ભજન તો આ અંદર ચાલુ છે તો કે મને કેમ નથી સંભળાતા મને કેમ નથી દેખાતું એ વખતે આ નિરલભાઈએ બાપુ ભજન કરેલું અધૂરિયાને ન હોય દિલડા કેરી એવા તમે અધૂરિયા છો તમને થોડા ભજન દેખાય હવે દરબારનો દીકરો અને ભાભી બાપુ આવું મેણું મારે સમ 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 રૂવાડા ઉભા થઈ ગયા હો એ કે ભાભી આ હાથી ઘોડા રાજપાટ ધન દોલત ને તમે અધૂરિયા કયો છો એ કે એ તો દરબાર આયનું આય રહેશે હારે આવે એવું શું કર્યું એટલે તમને કહું છું કે માર્ગે સડો ને મરી જશો આ કાંઈ નહીં આવે હારે અને પછી બાપુ એને એમ થયું કે તો પછી આ ભોગવું છું એ શું છે આ રાજપાટ ધન દોલત છે એ શું છે અને તમે વાત કરો એ શું છે આ ભોગવું એ ખોટું છે અને પછી બાપુ નિરલભાઈ કીધું એ કે આ ભોગવું એ તમારું કેવું છે ખબર છે એ કે તમે હજી આ દુનિયામાં ખાડા ખબોચિયાની ડેઢકી જેવી જિંદગી છે તમારામાં કાંઈ નથી કંઈક માણા બની જાઓ અને આવડી આ જ વાત બાપુ તોરલે જાડેજાને કરી હતી કચ્છનો બારવટીયો એક ગાન બે કટકા લોહીના ફુવારા ઉડાડે ને એ સતી તોરલ મળ્યા ને તેથી તોરલને એ જાડેજાને એ જ કીધું હતું પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને કંઈક સારું કર્યું હોય યાદ કરો પણ સારું કર્યું જ ન હોય શું યાદ કરવું દુનિયાના ખિસ્સા જ કાયદરા હોય શું યાદ કરવું
ત્યારે ઈ બાલસિંહ ને નિરલભાઈ કહે છે, શું કહે છે? આવી ખાડા રે એક બોચિયાની તમે છો એ દેડકી રે શું જાણે એ જી સમુદર કેરી ભાઈ લેર નરપુરા જો એ મળી જાય તો રાવું એ રેણી રે નરપુરા જો એ મળી જાય તો રાવું રેણીએ 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 ઈ કે તમારી જિંદગી તો ખાડા ખાબોચિયાના ડેડકામાં માછલા તરફડતા હોય એવી છે, માર્ગે સડોનક મરી જાય. અમુક ને બાપુ પૈસા ને આમદામ ને ઠામ હોય તો એ કઈ સાંભળતા જ નથી ને મરી તો એ નથી જવાના. ઉપાડી લેવાનો બાપુ ગમે એવા બુદ્ધિશાળી હોય. એક ગામમાં મૂર્તિકાર હતો, મૂર્તિ બનાવતો હતો. મૂર્તિ તે કોકે કીધું કે તારા જેવી જ બનાવી ને, એના જેવી બનાવી ભાઈ, એના જેવડી જ, એના જેવી જ આકાર ને બધું. 1 2 3 5 10 12 ને 15 મૂર્તિ બનાવી અને યમના દૂતને ભગવાને મોકલ્યા, બોલો ફલાણા ગામમાં મૂર્તિકાર રહ્યો ને એને લઈ આવે, એનો ટાઈમ થઈ ગયો. અને આને ખબર પડી ગઈ કે મને એમના દૂર લેવા આવે છે. 15 મૂર્તિ હતી એના ભેગો હોઈ ગયો, એના જેવડી જ બનાવી હતી. સુવાસ બુવાસ રોકીને એને એમ તો ઓલી મૂર્તિ હોય ને એના જેવો થઈ ગયો. એ કે જો આમાં બચી જાય ને તો હમણાં 5 વર્ષ લેરખા કરી લેવી, કારણ કે મરવું કોને ગમે. એમના દૂત આવ્યા ને તો 2 આંટા માર્યા પણ એને નક્કી ન થયું કે આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો છે, કેવી બનાવી છે. ઈ કે આપણે નથી લઈ જાવ, આમાં લઈ જવાનો છે એ રહી જાય ને બીજું હવે ડખા થાય. એમના દૂત પાછા ગયા. ભગવાન ગયેલા ઓલા ને તને લેવા મોકલ્યો તો ક્યાં ગયા, કેમ નો લાવ્યો? ઈ કે પણ હોળ હુતા છે, કોને લાવો? ઈ કે હોળ તો નહીં હતા હોય કે તો તમે જાઓ. ભગવાન આવીને જોયું ને ભગવાને કાન પકડ્યો હોય કે હારું આની કારીગરી તો જુઓ, મને નક્કી નથી થતું કે આમાં મૂર્તિ કઈ માણા કેવી કેવી બનાવી છે. એટલે માણા બાપુ મહેનત તો પૂરેપૂરી કરે છે પણ તોય ભગવાન ઉપાડી જાય છે. પછી ઘડીક થઈને આમ 2 આંટા માર્યા ને ભગવાનને નક્કી ન થયું, પણ ભગવાન તો ભગવાન છે. ભગવાનને વિચાર આવ્યો કે હવે કપાતરને હું ન લઈ જાઉં બીજો કોણ લેવા આવે આને. પછી એક બાજુ ઉભો વખાણ મીડ્યો કરવા, આ કેવો કારીગર છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે. તરત હેલ્યો એ કે મેં બનાવી, કે તને જ લેવા આવ્યો છું. ભાઈ ગમે એવા બાપુ કારીગર હોય, એ મોટો કારીગર છે, લઈ જવાનો. તમારું અને મારું બાપુ એની પાસે કંઈ હાલવાનું નથી, પણ માણસ બુદ્ધિનો જો સદુપયોગ કરે તો જીવનમાં બાપુ આ જીવન છે ને એક સુવર્ણ જેવું થઈ જાય. પણ સદુપયોગ નથી થતો ને એમાં દુઃખી થાય. એક ગામમાં બાપુ, એક ગામમાં 2 ભાઈબંધ રહેતા હતા, કાંઈ કામ ધંધો ન કરે. ટાઈમ થતા ઘરે આવીને ખાય ને કપડાં બદલાવે ને નાઈ ધોઈને પછી વિયા ગયા. તલાવની પાળે બેઠા નકરા વાર્તા કરે. એના મા બાપ બાપુ દેકારા કરે
એ કહેલા પણ તમે જુવાન છો કંઈક તો કામ કરો, અમારે કામ કરું, તમે નકરા આંટા મારો. એટલે બે ભાઈ બંધ અહીંયા બેઠા બેઠા વિચાર કરે કે હાલ ને કંઈક ધંધો કરીએ, ભલા મને ઘરે જઈને ડખા થાય, મજા નથી આવતી. હવે હા વરામાં અટક્યા હોય એ તો કઈ મહેનત કરવા જાય નહીં. એટલે એને એમ થયું કે ઓલો કે આ ધંધો કર્યું, આ કર્યું, આ કર્યું, ધંધો હુજ્યો નહીં. પછી એક ભાઈ બંધે કીધું કે મને એક ધંધો હુજે. કે શું? એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દેવી. મૂળ તો ઘરે પૈસાની લોહી કળા છે ને, પૈસા દઈ દે પછી શું? એ કે હા, એ તારી વાત થાય છે. એ બધું કર્યું ભેગું, પૈસા મીડા બનાવવા. એ કે હું પૈસા બનાવવા માંડું, તું હોના ડટા બનાવવા માંડ. 2 તિજોરી ભરી લઈ, પછી બધું હંકેલો કરી લઈ. 2 તિજોરી 1.5 તિજોરી ફરાણે ને એકની નજર ગઈ કે બરોબર આ ભૂલ થઈ ગઈ. આમ તમે જુઓ ને આ બે હું બનાવેલી હો બે, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો બધું રેડી, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, પણ આ સિક્કો 15 નો લાગ્યો. બોલ્યો કે આ જોતો નથી, આ સિક્કો 15 નો, 15 ની નોટ લઈને ક્યાં જવું? એ કે શાંતિ રાખીને ગામડામાં જવાયો. ગામડામાં કોઈક ડોશમાં બેઠો હોય, કોઈક ડોહા બાપા નાની એની દુકાનો લઈને બેઠો હોય, એમને ન ખબર પડે અહીંયા હાલે. આ દેવળિયા જેવું ગામ છે ને, એ ગામમાં ઝાપે એક ડોહા બાપા દુકાન નાખીને બેઠેલા, ચોકલેટ ને પેપરમેટ ને વેચે. અહીંયા આવ્યા. એ કે મને 15 રૂપિયાના, કે બાપા 15 રૂપિયાના છૂટા આપશો? એ કે હા લાવો આપું. 15 ની નોટ આપીને તો બાપા સકરી ખાઈ ગયા. એ કે 15 ની નોટ? એ કે હા બાપા. કે આચારે બહાર પડી. એ કે છેદું ની બહાર પડી, તમને નથી ખબર? કે મારા છોકરા રોજ હળવદ જાય, કોઈ બોલ્યું નહીં 15 ની નોટ કે નવી થઈ છે. એ કે દેવાય દો, કે 15 રૂપિયા થોડું જૂઠું બોલતે. કે ના ના આપું, કે પણ એ કે 15 નું આપું, 14 આપું. ઓલાને એમ થયું કે આના 18 આવે એવું નથી, 14 તો 14 લઈ લેવાય ને. એ કે સારું, 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને, લઈ લો. બાપાએ ટેબલનું એટલું ખાનું ખોલીને હાથની 2 આપી. છોકરા સકરી ખાઈ ગયા. બાપા સામું જોઈ રહ્યા છોકરા. એ કે બાપા, કે હા. એ કે હાથની નોટ ઉચારે બહાર પડી. એ કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું, તારે 15 ની ભૂલ થઈ, મારે હાથની થઈ, જયારે જોઈ ત્યારે આવજે. નથી લાગતું આપણે હજી આવીને આવી નોટો બનાવતા હોય? સત્યના રાહ ઉપર બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના ભજન સિવાય બાપુ કોઈ ઉધાર નથી. એટલે મહાપુરુષો કહે છે, એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુકી કટે કોટી અપરાધ. વાણી કહે છે વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનબાઈ. એક વાણી એવું કહે છે કે હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે રતન સાગરમાં રતન નીપજે મહાસાગરમાં મોતી. એક વાણી એવું કહે છે ગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા લાખના. એક વાણી એવું કહે છે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગોપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. આ મોતી શું છે? એ સદગુરુ મારા પાસે જાણવાની જરૂર છે બાપુ. આ ડોકમાં બાંધવાના મોતીની વાત નથી. અને આ મોતીની સમજણ પડી જાય ને પછી કાંઈ કરવું ન પડે. સવારામ બાપાએ બાપુ 7 સલામ કીધી. એમાં 7 સલામ કીધી ને, એમાં 4થી સલામ કીધી, તમે સાંભળી હોય. 4થી સલામ 4 ખાણી 1 બીજની જગ બંધાણી, પરખો અવિનાશી છે એમાં 4થી સલામનો મોટો મહિમા. આ 4 ખાણીની દુનિયા છે, સમજી લેજો. મહાપુરુષોએ પુરવાર કરીને આપ્યું. આ માંડવા આ બધું જેટલું દેખાય ને એ બધું આપણે ઊભું કર્યું, ભગવાન નથી કર્યું. જેટલું દેખાય એટલું. બાકી આપણી છે ને 4 ખાણી, માણા, પશુ, પક્ષી અને કીડી મકોડી. આ 4 જ ખાણી. એક ઓરથી જન્મે, એક ગર્ભથી જન્મે, એક ઈંડાથી જન્મે અને એક પાણીથી જન્મે. આ 4 ખાણીની દુનિયા છે. આ 4 ખાણીની વાત જો સમજાઈ જાય તો ભજન થઈ જાય, રાગડા તાણવાની જરૂર જ ન પડે. મહાપુરુષોએ બાપુ આ દેહની વાત કરી છે. ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? તમે જો અત્યારે તમે આ પ્રોગ્રામમાં જઈને પછી અત્યારે હમણાં પ્રોગ્રામ પૂરો થાય પછી ઘર ભેગું થવાનું હોય. રાતે હાઈવે માથે બાપુ હાલ્યા જાય છે. બોલો, હું તો મારા દીકરો ગાડી હાંકતો હોય ને, હું એમ કોઈક જાળવજો ને ભજન કરતા ભવાઈ થાય છે, કોઈ આવી ન જાય.
બોલ મારી અંબે, બોલ મારી અંબે, આમ નામ કરતા આમ જતા હોય કે જય ગિરનારી, જય ગિરનારી. આપણે એમ થાય આમ તો જો ભક્તિ ફાટી નીકળી. માં ને બાપા એ કે એ આશ્રમમાં. હવે આ ઓલો સાંભળે, અહીંયા હાલીને જે હોય તો સાંભળે. અરે કરવાનું છે કરો ને મારા બાપ. આ તમારા ગામમાં રામજી મંદિર છે એમાં નથી દેખાતું? તે ઠેઠ ઠેઠ દ્વારિકા સુધી જવું પડે છે. અરે અમે ગોકુળમાં ગયા હતા, ગોકુળમાં તે એક બાપુ બેઠા હતા ને, અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. તે બાપુ બેઠા હતા ને તો અહીંયા અમે ગયા. એ કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. અમે શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. હવે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા અમારી હારે છે, અહીંયા આવતો રહ્યો, સાંઈ છે નહીં. તમે બધા સારા માણસ છો ને, તો કાનુડો ત્યાં છે. મેં કહું અહીં તમે આંટો મારવા આવે, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો બાપુ છે બધી. તમે જાઓ હરો ફરો, દુનિયા જોવા જેવી છે. એવું હું નથી કહેતો કે ન જાઉં. દુનિયા છે ને એ એક નિશાળ છે. કેવા માણસો છે, કેવો ધંધો છે, કેવો પહેરવા છે, કેવી ભાષા છે, કેવો ખોરાક છે, દુનિયા જો. પણ મળે કાંઈ નહીં. લખવું હોય તો લખી લેજો. મળે તમારા મારા મા બાપના આશીર્વાદથી જ મળે, બાકી કાંઈ મળે નહીં. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. એક જગ્યાએ ગયા ને એક બાપુ હતા, એ કે 20 રૂપિયા આપો. મેં શેના? એ કે ટોકરો વગાડવાના. મેં કહું રામજી મંદિરમાં અમારા ગામમાં 4 ટીંગાય છે, ધરાઈશું તો હું નહીં વગાડવી. તમને હું કામ 20 દેવા જોવે? તમને કહું બહાર તમે ગયા હોય તો તમને ખબર હોય, પૈસા ગણવાના દાડિયા રાખે છે, પૈસા ગણવાના. એ આપણે જઈને અહીંયા ઢગલા કરીએ છીએ. બધા જે આવ્યા છો બધાને ખબર છે. શું કામ? ઘરે નથી દેખાતું? ઘણા નથી કહેતા ગંગાજીમાં નાઈ લઈ રહ્યા એટલે કે પાપ બળી જતા. ગંગાના કાંઠે રહેતા છે, રોજ નહીં ધૂપકા દેતા હો? એમ ગંગાજી પાપ તમારું ધોઈ નાખે? અરે શું ભલા માણા હાલી નીકળ્યા. માણા તમે જોવો તો આમ હાલી જ નીકળ્યા છે. આમ હાલો આમ જવું છે, હાલો આમ જવું. હું તો આટલા વખત હાલીને ગયો, રણુજા એટલા વખત હાલીને ગયો, દ્વારિકા એટલા વખત હાલીને ગયો. પણ મેં કીધું કાંઈ ભાડ્યું દેખાણું કાનુડો ભેગો થયો, રામાપીર ભેગા થયા. ત્યાં ઘરે ધંધો કરો ને રોયા લોહી પીવો દુનિયાનું. અને અહીંયા ઠેઠ સુધી શું બધા મફત કેમ્પ નાખ્યા છે. અરે મારા બાપ સફરજન ખાતા જાઓ, એ મારા બાપ જમતા જાઓ. પછી અહીંયા બેઠ કે લો તમારા પગ દબાઈ દે. બાપુ ન જાય, બધું મફત ઠેઠ સુધી. હમણાં અહીંથી ભાતા હારે લઈને જવાના હોય ખબર પડે. મંદિરમાં તમે જોવો ને તો અહીંથી ઓલો ગેટ રહ્યો ને ત્યાં સુધી અણકટ પૂર્યા હોય. પણ એમાં જેથી ભગવાન એક જલેબીનું ખૂંસલું ઉપાડે અને પછી જો કોઈ અણકોટ પૂરે મને કહેજો. ઓલા ખાવું કરે, અહીંયા કઈ દેખાતું નથી, ના નથી ખાતો, અહીંયા ઢગલા કરે. બોલો ભલે અણકોટ પૂરે, હું ખોટો છે એવી મારી વાત નથી, પણ જેને જરૂર છે અહીંયા બાપુ તમારી આંતરડી કેમ બળતી નથી કે આને આપણે કંઈક દઈએ? મારો કહેવાનો મતલબ એ છે. બાકી ઈશ્વર છે ને દયાળુ છે. તમે હાથે માટેનો તહેવાર હોય અને તમે જો ઝૂંપડામાં રહેતા હોય, કપડા વગરના છોકરા બહાર ધૂળમાં રમતા હોય, એની માં માલિકો હોય. હાથે માટેનો તહેવાર હોય ને તમે અહીંયા જઈને પૂછજો કોકની, એ લુગડા વગરના છોકરાની માં હોય ને એને પૂછજો કે તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? એટલે એ માં એમ કે અમારા પાસે થોડાક પૈસા હતા ને, એ લોટ ને ગોળ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા. અને જો મારો નાથ કદાચ અપાવે ને 500 કિલો તેલ તમે અહીંયા આપી આવો ને, અને એનામાંથી ઢેબરા બને અને એમાંથી લુગડા વગરના છોકરા જે ઢેબરા ખાય એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, એ ડોક્ટર એમ કે આ નહીં બચે તોય બચાવવો પડે. બાપુ કરવાની જરૂર તો આ છે. એ તો તમે કાજુ બદામની વગટ કરો છો, બાકી એને પાર્લે ની ખબર નથી. એને એક પાર્લે નું પડીકું આપો ને તોય બાપુ એની આંતળી દુઆ દઈ દે મારે બેટા શું છે, એને ખબર જ નથી. રામ પાર્લે એ તો તમે નું આ કાજુ બદામ ની વગટું કરી છે તો એમ કે નથી ખાવું. આપણા છોકરા કાજુ બદામ લાવ્યા હોય ને તો આપણે લે બેટા તારાટું ભાગ લે, નથી ખાવું. એટલે આ ખા એ આ ટાણું છે, અમને કાંઈ નથી મળ્યું. સમય જીવવા જેવો આવ્યો ભલા મને તો એમ થાય ખરું કાલ મરી જઈશું. જેટલું જીવા એટલું આનંદ કરો, મોજ કરો. કાંઈ છે નહીં, વજન કોઈની માથે શેર નહીં, લઈને ફરે બધા. દિલ્હીનો સિકંદરામ બજારમાં 500 ઘોડાનો રસલો લઈને નીકળ્યો ને તેથી એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો. એક પાણાનું ઓછીકું કરી અને ધોતડી પહેરી છે, પગ ઉપર પગ ચડાવી, બીડી ટેકાવી અને ફકીર હૂતેલો સિકંદરામ ઘોડાનો રસલો લઈને નીકળ્યો.
એની નજર બાપુ આમ ફકીર ઉપર ગઈ ને, રસાલો ઉભો રખાય, ઉભો રાખો, મારે ફકીર પાસે જવું છે. ફકીર પાસે જઈને બાપુ સિકંદર કે છે, એ ફકીર માઈક તને મોજ આવી માઈક. ફકીરે આમ આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા હું અહીંયા જાઓ. સિકંદર ને વાઈટ હોય તો લોહી નો નીકળે, તારી ભલી થાય. આને કે પ્યારવા કપડા નથી, આ દિલ્હીનું રાજ માગે ને તો રાજ આપી દઉં. બાયડો કહે છે કે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું સિકંદર છું, કઈક માગ. ઈ કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ કોણ છો? ઈ તમે જ્યાં જાતા જાઓ ને, હું ટેસ્ટથી બીડી પીવું, મને પીવાય દો ને, લોહી પીધા વગર. સિકંદર ને એમ તો અરે તારી મોજ, તારી મસ્તી, વાહ તારી બાપુ મોજ. સિકંદર ને એમ થયું ખરું મારું બધું કમાલ કહેવાય એમ. અને ભાઈ ઈ કે પણ કાંઈક તો માગી, કે પણ હું માગું? મારે મને હમણાં ભૂખ લાગી, સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. બીજો એક ભાઈ હમણાં નીકળ્યો, એને મને બીડી આપી, મેં બીડી ટેકાવી. હવે હાજે બીજી કોઈક બેન નહીં મને ખાવા દે. કેટલો સંતોષ હશે રામ, તમે વિચાર કરજો. આપણે હાથ પેટીયું ખાય તો નથી ખૂટે એવું, તોય ચાવ્યુંના ચૂડા ફરાય ફરે. બોલો એટલે ભગવાને એટલું આપ્યું, હું કામ ને લોહી ઉકાળા કરો? સિકંદર કે છે કે હું આ દુનિયા છોડીને જતી જાઉં, ખુદાના દરબારમાં જાઉં, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી ફકીરે કીધું, ઈ કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરો, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, અત્યારે મોજ ચાલુ થઈ જાય, રસાલાને જવા દો. લ્યો આ પતે એવું છે આપણે. કરણ શું લઈ ગયો ને રાવણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને, લવો એક બીડી તા ઉખાડીને લઈ આવો ને. એમ જિંદગી નથી રામ. મને તમને અવતાર મળ્યો છે ભલામણ, માણસનો એક જ અવતાર ભજન કરીએ કે લખવું હોય તો લખી લેજો. 84 લાખ યોની છે ને, એમાં ભજન માણસ એક જ કરીએ કે કૂતરા કાગડા ભેંસો ભૂંડલા કોઈ ન કરી શકે. આ એક જ અવતાર છે, જો થાય તો કરી લેજો, બાકી જય ભગવાન કાંઈ વાતમાં છે નહીં. એક સંત કહે છે, પારસના પ્રતાપથી કંચન બને તલવાર, 3 અવગુણ એના કોઈ દી ના મટે, માર ધાર ને આકાર. મહાપુરુષો કહે છે એક લોખંડને પારસ મનાડી અડાડો એટલે હોનું થઈ જાય. આપણે માનવું પડે, સંતની ભાષા હોય આપણે માનવું પડે. પણ હું એક જ વાત કરું છું, માણા ન હોય એને પારસ મનાડો માણા થઈ જાય. માણાને માણા બનાવો નથી. આમ તમે જુઓ તો આ સંત ને ભગત ને દાતાર ને કલાકાર ને આ બારવટિયા ને જતી ને સતી ના બધા રહ્યા ને, ઈ જન્મે બને નહીં, જન્મથી હોય. નકર તો બધા નો કલાકાર બનાવી દે, રોજ અમારો છોકરો 2 લાખ લઈ આવે. એમ બને નહીં, જન્મથી હોય. ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, ના બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય બગડેલા જ હોય, એ કઈ સુધરતા છે? પણ આ મેં હમણાં વાત કરી હતી, માએ છે ને એટલે નામ ન રાખ્યું માએ, કારણ કે જણના કોઈ નેઠા જ નથી. ઘરમાં કંઈક બીજું બોલે, હોંસરીમાં કંઈક બીજું બોલે, બજારમાં આવે તો કે આપણને એમ થાય ઘરમાં બોલ્યો તે છે જ નહીં. આ સંતની બાબુ ભૂમિ છે, કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનને ખાણે. 10 કિલોમીટર હાલો અને એક બાપુ સાધુ બેઠો હોય, હરિહર ની આકલવું પડે અને મહેનત કરવી પડે. બાપુ નામના જોતી હોય તો મહેનત કરવી પડે. આ એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, અને મેલો એની આથે થાય. ખરાબ તો એની આથે થઈ જવાય. સારું કરવામાં જ મહેનત કરવી પડે. કરોડ રૂપિયાનો બંગલો હોય, એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ તો કચરો આવે ક્યાંથી? એટલે જ મહાપુરુષો કહે છે, આ તમારો મારો કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન ચાલુ રાખજો, નકર કચરો ગરી જાય છે, કોઈ બાપો નહીં કાઢે. જરૂર એની છે. સંતની બાપુ સંત છે ને, આ જેટલા સંતો છે ને, એ પોતે બાપુ કોકના ઝેર પીધા છે ને, ત્યાં દુનિયા એને યાદ કરે છે. એમનામ કોઈ યાદ ન કરે. અમરેલી મૂળદાસ એક સંતનો બાપુ તમને દાખલો આપું. લુવારનો દીકરો, હાંજનું ટાણું, વાયુનો કાંઠો અને માળા કરતો. સંતના પદ બાપુ એમ નામ ન લાગે. અત્યારે પીળા પહેરીને કેટલાય નીકળી પડ્યા છે. એમ પીળા પહેરે બાપુ સંત ન થવાય. આની માટે બાપુ સમર્પણો જોવે, આની માટે ભોગ જોવે. માથાની જરૂર હોય ને તો માથાની કાપવાની તૈયારી હોય, એ કઈક કરી શકે. મૂળદાસ બાપુ
માળા કરે છે, સાંજનું ટાણું દિયા થંબાનો ટાઈમ, અને એક જુવાન દીકરી બાપુ કુએ પડવા આવતી હતી. મૂળદાસ બાપુ જોઈ ગયા કે અત્યારે કોઈ બૈરું આઈનપા આવે ને ઓલી દીકરી આવે છે, કંઈક અજુકતું પગલું ભરશે. બાપુ હામાં આયલા અને દીકરીને એમ થયું કે બાપુ મને બચાવશે. એ કુવા કોઈ દોડી અને કુવામાં પડવાની તૈયારી કરી. બાપુએ હડી કાઢીને બાવડું પકડી લીધું કે હા હા બેટા શું કામ? કે બાપુ મને મરવા દો, મારે મર્યા સિવાય ઉધાર નથી. પણ કે શું કામ? માણસ જેવો અવતાર મળ્યો, શું કામ મારવું છે? ચોથા રાસુએ બાપુ દીકરી રડવા માંડી હોય કે બાપુ મારે મર્યા સિવાય ઉધાર નથી. પણ કે છે શું, કઈક વાત તો કર. તારી દીકરી કહે છે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી. મારે મર્યા સિવાય બીજો ઉધાર નથી. મારા જીવનમાં ભૂલ થઈ ગઈ. એ કે ઈ એક ભૂલ થઈ ગઈ, હવે કુવામાં પડીને બીજી કરવી છે. બાપુ સંતનો હૃદયને દ્રવી ગયું. એને એમ થયું કે ઓહો હો, દીકરીને બિચારીને આ દીકરીની જાતને આટલી તકલીફ. એ કે પણ બેટા મરાય નહીં. કે બાપુ પણ મર્યા સિવાય મારે ઉધાર નથી, હું નામ લઈ શકું એમ નથી. બાપુએ કીધું કે બેટા તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે. કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય કે બેટા તું કાલે અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. કે પણ બાપુ તમે જાણતા નથી, તમને અમરેલી મારશે. કે બાપુ તું ને તારું બાળક બે બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે. આ કોકનું ઝેર પીધું કહેવાય. આ આપણી તૈયારી ખરી આવી. હું તો મારો નાથ કહું એવો કોઈ પ્રસંગ બને નહીં, પણ બાપુ આવી રીતે કદાચ ભરાણા હોય તો આપણી તૈયારી ખરી. એમ નામ નથી બાપુ, દુનિયા એને માની રહી. તમે સાચા હોય તો મારા નાથ કોઈ દી કોઈની આબરૂ ન જવા દે, પણ બાપુ કરવું તો જોવે ને, હાલતું તો થવું પડે ને. હાલ્યા વગર થોડું ગામ આવે. હવારે આખી અમરેલીમાં જાણ થઈ કે આ દીકરીના પેટમાં બાળક છે, એનો બાપ તો મૂળદાસ. બાપુ મૂળદાસ બાપુ મૂળદાસ બાપુ કરતા મૂળિયો કરવા માંડ્યા. અને ગધાડું બોલાવ્યું ને મૂળદાસ બાપુને જોડાનો હાર પહેરાવ્યો, માથે મુંડો કર્યો, ગધાડા ઉપર બેહારીને બાપુ અમરેલીમાં વરઘોડો કાઢ્યો. અને બાપુ રાજી થયા. ઘોડા ગધેડા ઉપર બેઠા બેઠા કે ભલે બજારા આનંદ કરતા. ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને બાપુ, એનો નશો હતો, એને નશો. આપણે એક એસટીમાં ચડ્યા હોય ને, એસટીમાં, અને એમાં આપણને જગ્યા મળી જાય, અને કોઈ બેન દીકરી ચડે, કોઈ વૃદ્ધ માજી ચડે, કોઈ વૃદ્ધ બાપા ચડે, એને તમે જગ્યા આપી દો ને તમે ઊભા થઈ જાઓ ને, એ તમે ઊભા હોય ને તો તમને થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. મારી બેન બેઠી છે ને, મારી મા બેઠી છે ને, ભલે બેઠી, એનો નશો તમને ન બાપુ થાક લાગવા દે. પણ આ તો હજી આમ આપણે બાળને ચડીને આમ ટાંટિયા પોળા કરે. હમણાં આ આવશે, તારું મોત આવશે, અમારે એસટીને લઈ નથી જાવી, બે આવવા દે તો સારું. પણ આ થતું જ નથી. એ આખી દુનિયાએ મૂળદાસ બાપુને વરઘોડો કાઢી અને બાપુ ઠેબી નદીના હામા કાંઠે વ્યા ગયા. બાપુને કોઈ એવો રોટલો દેતો નથી. વેલુબાઈ એમના ધર્મપત્ની અને બે જણા બાપુ નીકળ્યા. અને વેલુબાઈ એમને કહે છે કે જુઓ તો ખરા, આ તમે શું કામ આવું ખોટું આળ માથે લીધું? આ દુનિયાએ આપણે ધજાગરો કર્યો, તમને ગધાડા ઉપર ચડાવ્યા, જોડા પહેરાવ્યા. મૂળદાસ બાપુ કે તને ખબર નથી પડતી. ઈ કે જો ગધાડા ઉપર બેહાર્યો ને એટલે કે આખી અમરેલી જોવા મળી, વગર એવરેજ. એ કે હાલવું ન પડ્યું, આખી અમરેલી દેખાડી મને. ગધાડા ઉપર નો બેહાર્યો તો કે ટાંટિયા કેટલા થાકત. પછી કે જો આ માથે મુંડો કર્યો, હમણાં કે વાણંદ પાસે જવાનો મેળ નહીં આવે. હવે કે વાણંદ પાસે હમણાં જવું જ નહીં પડે. જો કેવી શાંતિ, મફત મુંડો થઈ ગયો. આ જોડાનો હાર પહેરાવ્યો કે હમણાં જોડાનું હાલ છે મારે તારે બે ને. આ સંતની ભૂમિકા. એ કાળને ઉભો ન થવા દે, એને સંત કહેવાય. ઠેબી નદીના કાંઠે રહે છે. અમુક સમય થયો મૂળદાસ બાપુને એમ થયું કે સારું આમ નામ જિંદગી કેમ કાઢવી. જામનગર દરબાર અમારા સ્ટેટ, દરબારે મૂળદાસ બાપુ પાસે કંઠી બંધાવેલી, એમના શિષ્ય બનેલા. અને આ બાપુને વિચાર થયો કે ઓલો ગમે એમ તો રાજા છે, મારી વાતને સમજે કે અહીંયા જવું. અને આ વાત ઉડતી ઉડતી દરબારે સાંભળે ને એટલે જોયા વગર ને વિચાર્યા વગર કંઠી તોડી નાખી. કે આવા બાવાની કંઠીઓ બંધાય? નજરે જોયેલું ખોટું પડે, ધ્યાન આપજો. નજરે જોયેલું ખોટું પડે. આ તો સાંભળેલું. બાપુ કંઠી તોડી નાખી દરબારે. અને આ મૂળદાસને એમ થયું હું જામનગર જાઉં, દરબારને વાત કરું. અમરેલીથી જામનગર ગયા, દરબારગઢમાં ગયા. કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી. કે ક્યાં ગયા?
એ કે મોટા મંદિરે ગયા છે, અહીંયા બધા મોટા મોટા સંતો આવ્યા છે, મોટા મોટા સાધુઓ આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને આ ફાટ્યો હો મૂળદાસ માથે. અરે તારી ભલી થાય તારી, આને મારી કંઠી તોડી નાખી. પડી કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. દરબારગઢ થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક મરેલી બિલાડી પડી, બચડા ટળવળતા હતા. એ મરેલી બિલાડીને જોડીમાં નાખી અને આ બધો ડાયરો બેઠો ત્યાં આવ્યા મૂળદાસ બાપુ. અંદર ગયા, બધા સંતો પૂછે છે કે મૂળદાસ શું આવ્યો? એ કે બાપુ મારે કાંઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો તો મારા કામે જતો હતો, પણ મેં એવું સાંભળ્યું કે બધા મોટા મોટા સંતો આવ્યા છે, એટલે એક મરેલી બિલાડી પડી હતી, એના બચડા બચારા દૂધ વગરના ટળ વળે છે. મને એમ થયું કે જો આવા મોટા મોટા સંતો આવ્યા છે, બિલાડીને જો જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો છે, બીજું મારે કંઈ કામ નથી. એમ કહીને બાપુ બિલાડી કાઢી હો જોડીમાંથી, નીચે મૂકી, આખો ડાયરો દાંત કાઢવા માંડ્યો. મૂળદાસ મરેલા જીવતા ન થાય કે બાપુ થાય જ તે ને, શું આખી દુનિયા નકરા પગે લગડાવા છે? એ તો ખરા ખરીના ખેલ આવે તઈ ખબર પડે. એ કે મૂળદાસ અમરેલીએ તને જાકારો આપ્યો ને એટલે તારું સહકી ગયું. એ કે ના બાપુ બધું બરોબર છે, કાંઈ સહક્યું નથી. એ કે આ મરેલી બિલાડી છે ને એને જીવતી કરો. એ કે મરેલા જીવતા ન થાય ને બાપુ ભ્રકોટીનો મરોડ બદલાનો હો મૂળદાસનો. એ કે તમારાથી જીવતા ન થાય લાવો કમડળ મારી પાસે. પાણીની અંજળી ભરી અને અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ એ મૂળદાસે કેવું ભજન કર્યું છે મારા બાપ. આમ બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે હે દિન બધું દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી જો તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોડિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં. એમ કહીને બાપુ પાણી સાંટ્યું, બિલાડી હાલતી થઈ ગઈ. ડાયરાની દશા શું થઈ? જામનગર દરબાર એમાં જ બેઠેલા, એમને પસ્તાવો થયો, ખરું આનું પાપ હોય નહીં, મેં કંઠી તોડીને ભૂલ કરી નાખી. અને ચોથા રાસુએ રડતો રડતો મૂળદાસ બાપુ કાટ પગથિયા ઉતરી ગયા. અને મૂળદાસ હાલતા થાય ને વાંહે બાપુ દરબારે હળી કાઢી, એ બાપુ ભાર્યો, પણ મૂળદાસ ઊભા નથી રહેતા. આગળ જઈ અને લાકડી પડે એમ દરબાર પડ્યા. બાપુ મને આવી ખબર નહોતી, પગ ઝાલ્યા, મને માફ કરો, મને માફ કરો. તેથી મૂળદાસ કહે છે અરે ભલા મણા, હું છેક અમરેલીથી તારી પાસે આવ્યો હતો. મને એમ થયું કે આ જગત નો સમજે કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે. એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન, કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. સમય છે. ઘણા એમ કે ભજન કરશું, ક્યારે કરશું? કાલ ફડાઈ ફૂટી જાય ખબર નહીં રહે. તમે જોવો તો એમાં મોબાઈલ આવ્યા ને, મોબાઈલ પૈસા હાટું તમે જોવો તો ખરા માણસ શું કરે, બધાને ખબર છે. આમ કાનના કીડા ખરીદાય એવું બોલે. એટલે પૈસા હાટું ગમે એવા નાટક કરવાના. શું દુનિયામાં બાબુ પૈસાની ભૂખ ઉઘડી છે માણસ, કીધાની વાત જ નથી. રામ આપણે એમ થાય ખરો સમય તો જોવો કેવો આવ્યો. કોઈ ખોટું નહોતું બોલતું, એના બદલે અમથા ખોટા તો આપણે હતા જ. એમાં બાઈક મોબાઈલ આવ્યા, 4 ગણું ખોટું થયું. આપણે એમ કે હલો ચાસો કે મુંબઈ શું વંડી આડા ઉભા હોય, બોલો નકરા બાંગા જ મારે છે. બાથરૂમમાં જાય તો હાલો 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 કરતા, એટલે પણ ઘડીક તો આને બહાર મૂકો, મરી જાજો. આમાં શાંતિ જ નથી કોઈને એમ નથી થતું ખરું આપણે અડધી કલાક હરિનું નામ લઈ શાંતિથી બેન ભજન કરી, આ કોઈને હુજતું જ નથી. એટલા જ માટે એક સંતની વાણીના 2 કડી મારે ગાવી છે. સવારામ બાપા જો સદગુરુની મેં વાત કરીને, સદગુરુ પાસે બાપુ જો કંઈક મેળવી શકો તો મેળવી લેજો. પણ એવા સદગુરુ હોય તો આખા કપાળ રેંગ્યા હોય ને ઢીસણ સુધી ડેર ખાવા હોય ને આપણે હાલ્યા જતા ને વાંયથી હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દો. તમે રોટલા હાટું વંડિયું ઠેકો, શું અમારો બેડો પાર કરો? એવા સદગુરુની જરૂર નથી. એવા તમને ફટકી જાય તો મારી નાખે ને. એમ તમને કહું સમય મળ્યો છે ને બાપુ, આનંદ કરવાની વાત છે. સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા હતી.
અને જેટલા જેટલા મહાપુરુષો છે ને બાપુ એ બધા સદગુરુના ચરણે જ બોલ્યા છે. કોઈ નથી કીધું દરબારના શરણે, પટલના શરણે, ભરવાડના શરણે, કોઈ નથી બોલ્યું. સદગુરુના ચરણે જ બાપુ. મીરાબાઈ હોય, જેઠીરામ હોય, દાસી જીવણ હોય, કોઈ બી હોય. એટલે સવારામ એના ગુરુ મહારાજની વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનું દેહની દશા બાપુ મટી જ આવી જોઈએ. હું દરબાર ને, હું પટાલ ને, હું ભરવાડ ને, બાપુ બધા બાયું સડાવે. કોની પાસે વાત કરવી? કોઈને બોલાવ્યા જેવા જ નથી. હું તો એમ કહું 18 વણમાંથી બધાને બોલાવો એક એક ને, અને હોળીમાં બેહારો, હોળી દરિયામાં વહેતી કરો, અને એક ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પહેલા થાવ ને પછી દરબાર હોય તો એમ નો કે નથી કાઢવું પાણી. કાઢો કાઢો ને મરશું. દરબાર હોટ લાગી જાય. અને એક દી બાપુ આ નાવડું બુડવાનું છે, બુડવાનું છે, બુડવાનું છે. એ તો સતી તોરલ જેવો જો કોઈક સથવારો હોય છે તો કાંઠે ફૂગશે ને કે જય ભગવાન, વાતમાં કાંઈ છે નહીં. એટલે સવાર આમ કે છે અમરનગર માયા તમ દેખ્યા નથી દી ભૂલી ગઈ પીવું દેહનો એ જેવો નિર્ભય ના તો બાંધો રે એ બદમાં મારું મનડું રે ઠરે એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો સદગુરુ જીવને એ એવો ગુરુ ગમ પ્યાલો, એ એવો ગુરુ ગમ પ્યાલો. મહાપુરુષોના શબ્દો છે ને અમુક અમુક અગમ ને અગોચર ને નૂરતા ને સૂક્ષ્મણા ને આ બધું ઘણું બધું છે. પણ માથે સદગુરુ સાચો હોય ને તો બાબુ તમને આ બધું નક્કી થાય. બાકી નકર છે બધું દેહમાં, પણ એ તમને મને જડે નહીં. અલગ અલગ કે ને બધા અલગ અલગ કોને કહેવાય? લખી નો કાંઈ ને અલગ કહેવાય. લખાય નહીં. જો લખાય ને તો દેખાય, દેખાય તો વંચાય, અને વંચાય તો બોલાય. આ એવું છે નહીં. ભજન છે ને અનુભવવાની વાત છે. તમને ટાઈટ વાતી હોય ને તો તમે એમ કહો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા ઇંચ વાય છે તમે કહી શકો? આ અનુભવવાની વાત છે. ભજન છે ને અનુભવની વાત છે. હું એમ કહું મારું કામ થઈ ગયું હોય અને મને એમ થાય કૃષ્ણ પરમાત્માએ મારું કામ કરી નાખ્યું, પણ મારી પાસે પુરાવો શું? તમે મને એમ કહો કે કૃષ્ણ તમને ક્યાં ભેગો થયો, તો મારી પાસે પુરાવો શું? પણ આખી દુનિયામાં બાપુ બધાની પાસે હાથ જોડ્યા હોય અને કામ ન થાય ને વગર હાથ જોડ્યા કામ થાય તો સમજી લેવાનું કે તમારું આવીને કરી. આ અનુભવવાની વાત. તો અલગ કેને કહેવાય? હું તમને એક દાખલો આપું કે એક તેલનો ડબ્બો લઈને કોક આવતું હોય, એને તમે પૂછો કે ડબ્બાના કેટલા, એટલે એમ કે 25 રૂપિયા. હવે ડબ્બાના 25 છે તેલના, જો વાત ઉપર ધ્યાન આપજો. તેલ એમાંથી કાઢી લ્યો તો ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને. પણ જો વાત મારી કહેવાની એ છે કિંમત તેલની છે. કિંમતી તેલ છે પણ કિંમત ડબ્બાની નથી. પણ તેલ ભલે કિંમતી હોય પણ બાપુ તેલને રાખવા માટે ડબ્બો જોવે. એમ નામ તેલ નો રે, ભલે કિંમતી હોય. એમાં તમારો અને મારો આ દેહ છે ને, દેહની કોઈ કિંમત નથી. દુનિયા એક દી દિવાળી જ મૂકવાની છે, પણ દેહ વગર ભજન ન થાય. કોઈને પાવર હોય તો ખોટી વાત.
દેહ જોવે, દેહ વગર ભજન ન થાય. અને તેલ હોય ને, તેલ કપાસિયા તેલ હોય, પામોલીન હોય કે સિંગ તેલ હોય, એ લખાય ડબ્બા ઉપર કે આમાં સિંગ તેલ છે, આમાં કપાસિયા તેલ છે. તેલ ઉપર ન લખાય, એને અલગ કહેવાય. લખાતું નથી એને. મારું નામ અનોપસી છે બાપુ, આંગળી મૂકીને દેખાડો તો ક્યાં છે અનોપસી? આ શરીરના બધા અલગ અલગ અંગો છે. આ છાતી છે, કપાળ છે, ગાલ છે, માથું છે, હાથ છે, પગ છે. અનોપસી ક્યાં? આ મગજ મારી છે. એટલે હું આટા મારું છું. હું એ જ ગોતું છું. અને સંશોધનની જરૂર છે રામ. અને સંશોધન ગોતો ને બાપુ, તમારામાં જે બેઠો ને એ પરમ તત્વ છે, એ જ તમને જવાબ આપે, બીજા કોઈ ન આપે. આ અમે છે ને, અમે ગમે ત્યાં જઈને અમારે તમારી પાસેથી કાંઈ જોતું નથી. તમારે સાંભળો સાંભળો, ન સાંભળો કે આમાં આટલા વ્યાજ જાવ, આપણે શું ફેર પડ્યો? કાંઈ ફરક ન પડે. પણ અમને એવો પાવર થાય કે અમારા હજી અમને આવા 50 જણા 100 જણા અમને સાંભળે છે. અમારી કઈ એવી હસ્તી હતી કે અમે બોલીને તમે સાંભળો? પણ સત્ય છે ને, હોનું હોય હોનું જ હોય બાપુ. હોનાના ટુકડા ગમે એટલા થાય, એની કિંમત ન ઘટે, ગેરંટી આપણી. પણ હવે કાટલેટ લેવા નીકળ્યા હોય, હોનું ખરીદે? માથાકૂટી થઈ છે. એટલે સવારામ કે છે કે ગગન મંડળમાં ચડીને ગોય, આ તમારું મારું ગગન મંડળ. આ સાંડલા શું કામ કરે? લ્યો વહામ કરત ન હાલે? સાંડલા આ કરવાનું કર્યું, આ ગાલે કરે તો હાલે. સાંડલા તો આખા શરીરમાં ગમ્યા ન હાલે. અહીંયા જ સબસ્ટેશન છે બાપુ, અહીંયા જ નક્કી થાય તમને. તમારે બહાર ગામ જવું છે, ખેતર જવું છે, લગ્નમાં જવું છે, આય જવું છે, આય જવું છે, તમે જે કરો ને બધું નક્કી આમાંથી થાય. કાંટો પગમાં વાગે ને ખબર આય પડે. ઈશ્વરે જે રચના કરી છે ને, આપણે મેં કીધું એમ બહાર જ રખડી છે. આ આપણે આપણામાં જોયું જ નહીં. ઈશ્વરે કેવી રચના કરી છે? તમે જો આંખું બે બનાવી, એક આંખથી જોવો ને તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. ને કે બે આંખું છે, બે નો દેખાવા જોઈએ. ખટારા હાઈવેમાં તો હાલ્યા આવતો બે નો દેખાય. ફડીમ લઈને ભટકાવી તો ખબર પડે કે એક જ હતો. પણ એક આંખે જોવો તો એક જ દેખાય, ને બે આંખથી જોવો તો એક જ દેખાય. અને આખી દુનિયા જોવા મળે. નથી ચાર્જિંગ કરવું પડતું, નથી પાવર પૂરવો પડતો, નથી કાંઈ કરવું પડતું. બાપુ ઈશ્વરે કેવા દિવાલ પૂરીને બાપુ દીવા કરીને આપ્યા છે. કેવી રચના! આખી દુનિયા દેખાય, પણ આંખમાં ફોતરું પડ્યું હોય તો ન દેખાય. આ બધું મગજમારી વાળું છે. તમે તેલ કે ઘી હોય ને તમારા શરીરમાં ગમે સાંટો પડે ને, એ કેટલું ચીકણું લાગે. એ તમારે હાબુ લેવો પડે ને, આ લેવું પડે ને, તમારે ગહવું પડે ને, માંડ નીકળે. તમે ઘી ને તેલ ગમે એટલું ખાવ ને તો જીભમાં કોઈ ડાઘ જ નથી પડતો. આ જીભનું મટીરિયલ ચાટ લાવીને એને ગોઠવું છે. નકર આ ડાઘ પડે તો જીભમાં આપણે તેલ ઘી ગમે ખાતા હોય તો જીભમાં ડાઘ ન પડવા જોઈએ, ચીકણી મટે જ નહીં. અને મારી પાસે ધોવું કેમ? અરે મગજમારી વાળું છે. મોટરસાયકલ કે સાયકલ ગમે હોય, ઊભું રાખવું હોય તો ઘોડી ચડાવવી પડે ને. આપણું 2 જ વ્હીલનું છે ને, ઘોડી ચડાવવી પડે. ગમે ઊભું રહે ને. આપણું મોટરસાયકલ કે સાયકલ હોય ને 5 રૂપિયા મૂકી દેજો, લેજો ઊભું રહે. અને આપણું ગમે ઊભું રાખે ને, ઘોડીની વ્યવસ્થા કરી હોત તો પડખે નડત જેવી. ઈશ્વરે આપણી માથે કૃપા કરી છે. બરાબર. બીજી વાત એ કહું કે કોઈ પણ સમાજ હોય અને ગમે એ વસ્તુ તમે ખાઓ, ગમે એ કલરની, બાપુ બધાને બાપુ માલપા લોહી લાલ જ બને. માલપા ફેક્ટરી કેવી છે? દૂધ સફેદ હોય ને, ગોળ પીળો હોય ને, રોટલો લીલો હોય, રોટલી સફેદ હોય. તમે ગમે એ ખાઓ, માલપા લોહી લાલ જ બને. એની ફેક્ટરી કેવી બનાવી છે માલપા? અરે ઈશ્વરે તો આપણી માથે બાપુ શું એને આપણે ઋણ દેવાના હતા ભલામણા. આપણને મેં કીધું એમ બહાર જ હુજે, ઘરે કઈ હુજતું જ નથી. આપણામાં કઈ હુજતું જ નથી. આપણને નથી જડતું એનું કારણ જ એ છે. સંતોએ તો ખુલાસો કર્યો કે અંદર મત, અંદર તું પોતે ભગવાન છો. તને જ અંદરથી જવાબ આવે. એક તમે વિચાર કરજો, અહીંયા 1 10 ની નોટ પડી હોય અને મને એમ થાય કોઈનું ધ્યાન નથી, નું ખિસ્સામાં નાખી દઉં, અંદર મારો બેઠો ને બાપુ એ તરત જ એમ કે તારી નથી હો. સંકેત તો કરે. તમે ખોટું કરો ને, અંદરથી એક વખત તો અવાજ આવે. એક રોડ ઉપર છે ને, એક ફ્રૂટની લારી ઊભી હતી. એક ભાઈ આમથી નીકળ્યો, લારી વાળો હતો ને, એકલી લારી પડેલી.
એમાં એ ભાઈની નજર બરોબર લારી ઉપર ગઈ. જો આ આંખે શરૂઆત કરી, મારી વાત ઉપર ધ્યાન આપજો. આમ આંખે આમ જોયું ને તો મન માંડ્યું ઠેકડા મારવા. આ માર મન ખવરાવે. એને બાપુ જો આમ આમ તમે થોડું કંટ્રોલમાં રાખો ને તો જ ગાડું માર્ગમાં હાલે. કેટલાય માઇલ પાસે લ્યો ઈ મન કીધું કર્યું હોય તો જ હોય. એ આમ આંખે આમ નજર કરીને તો મન માંડ્યું ઠેકડા મારવાનું, બુદ્ધિ બગડી. ઈ બોલો લારી વાળો છે ને એકાદું સફરજન કે કેળું કંઈક લઈ લો. અંદરથી અવાજ આવ્યો એ લારી આપણી નથી. એ લારી વાળો કોઈક પૈસા ખર્ચીને બિચારો વેપાર કરવા લાવ્યો છે. એક વખત અંદર અવાજ આવ્યો પણ પછી પાછું એને એમ થયું કે હવે છે આ નહીં એમાં ચા અહીંયા મારી નાખવાનો હતો. પછી બીજી વખત ન કે મન ઠેકડા મારવા મળે ને એ માર ખાય તારે જ પાછા વળે. એટલે એને નક્કી કર્યું કે ના એક સફરજન લેવું જ છે. હવે અહીંયા જવા હાટું પગને કહેવું પડે ને, પગ હાલે તો જવાય ને. પગને કીધું લારી સુધી હાલતો, પગ હાલ્યા ગયા. હવે લેવા હાટું હાથને કહેવું પડે, એ કે ઉપાડ્યામાંથી એક સફરજન ઉપાય. ખાવા હાટું મોઢાને કહેવું પડે, મોઢાને કે બટકું ભાઈ, મોઢાએ બટકું ભર્યું. ઉતારવા હાટું જીભને કહેવું પડે, જીભે અંદર ઉતાર્યું. એમાં ઓલો લારી વાળો જોઈ ગયો. આવીને એક ધોકો વાહન માર્યો. વાહનો શું વાંક મને કહો. આંખે જોયું, પગ હાલીને ગયા, હાથે લીધું, મોઢાએ બટકું ભર્યું, જીભથી અંદર ઉતર્યું, માર ખાધો વહાએ અને રોવા માંડી આંખ્યું. શરૂઆત કોને કરી હતી? જે કરે છે બાપુ એને જ આવવાનું છે આડું, બાકી મારે ને તમને કાંઈ આડું આવવાનું નથી. એટલે મહાપુરુષો એટલા માટે જ કહે છે. કહેવાનો મારો અર્થ કે સવારામ બાપા એટલા જ માટે કહે છે કે તમારી માલકુર તમે કંઈક જોવો હોય. એટલે બીજી વાતમાં કહે છે કે ગગન મંડળમાં ચડીને ગોત બાપુ આમાંથી તમે ગોતો ને તો જ તમને મળે, બાકી કોઈના કીધે કોઈને કાંઈ ઉતરતું નથી. એટલે જ કહે છે. શું કહે છે? એ જીવનમાં કોઈ તપાસો રે એ ખોજો તો તમને ખબર રે પડે. એ જમો ગુરુગમ પ્યાલો સદગુરુ જીવને એ એવો ગુરુગમ પ્યાલો, એ એવો ગુરુગમ પ્યાલો. સદગુરુની બાપુ સાયા મળે તો જ મેળ પડે. હું એક તમને વાત કરું કે લુહારનો દીકરો દેવ તણખી અને દેવાયત પંડિત 750 સેવક, 750 સેવક ને બાપુ એ દેવલ દેને ગોતવા માટે નીકળ્યા અને મજવડીના પાદરમાં પૂગે. ઢાળ ચડાવતા ધરો ભાંગ્યો અને સેવકને કીધું કે આ ગામ કયું છે? કે મજેવડી. કે ત્યાં જઈને ધરો હંધાઈ આવો. ત્યાં ગયા અને દેવ તણખીની કોડ હતી. ત્યાં ક્યાં ધરો હાંધી દો ભાઈ, આજે ગિયર છે, આજ તો ઉગતો છે, આજ હું કંઈ કરું નહીં. એ કે અમારા ગુરુનો રાજ છે. એ કે ધરો હાંધી દો. એ કે તમારા ગુરુને બોલાવો, એ ઘાણું ઉપાડે હાંધી દઉં, હું નહીં ઉપાડું. દેવાયત પંડિતને બોલાવ્યા. એ કે તમે ઉપાડશો? એ કે હા. એમને અહમ હતો હું કંઈક શું એમ. દેવ તણખીએ ધરાને ધખાવા મૂક્યો અને આમ એરણ ઉપર 2 ઠેબા મૂક્યા. કે મારો ઘા. દેવાયત પંડિતને એમ કે એવો ઘા મારું ને કે એરણ વહી ગયા પાતાળમાં. પછી આ કેવી રીતે હાથી દે મારે જોવું છે. એક ઘા કર્યો ને એરણ પાતાળમાં ગઈને પગ લાંબો કર્યો, ખૂંટી માથે 2 ઠેબા રાખીને કે મારો ને કા તા નહીં આવે. 1 2 5 પછી ઘા કર્યા, ધરો હંધાઈ ગયો. પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે? એ કે આપ કોણ છો? એ કે હું તો આ ગામનો લુહાર છું, લોઢા ટીપું.
એ કે પણ આ ઘોટી ઉપર તમે ધરો હાંધ્યો, તમે કોઈ મહાપુરુષ, એ કે હું જે હોય તમે ક્યાં જાઓ છો? એ કે દેવલ દેને ગોતવા, કે તમે લાવ્યા તાર કીધું નહોતું કાંઈ? કીધું તું. એ કે હું? એ કે શંકા પડશે તો હું તમારી નહીં હોય. શંકા પડી હતી તો કે હા. તો કે હવે હું ગોતવા નીકળ્યા છું? પરસો નહીં વળી ગયો હોય? આજની વાતો કરી હતી દેવાયત પંડિતે, એને પરસો વાળી દીધો. દેવતણખી કેવો હોય છે? અરે ઇતિહાસ ખોલો તો તમને ખબર પડે. રામ એટલા જ માટે સવારામ કહે છે કે અમારે તો કંઈક કહેવું છે, પણ કોને કહેવું? જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો ભીતળ જલે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું નો માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી, વિના બીજું કોણ? સંતો તો રોયા છે આપણા હાટું. સવારામ બાપા કે હું ઈશ્વર તો બે ભેગા રમતા હતા, પણ મને કોઈક પૂછે તો કહું ને કે ભગવાન આય છે. મારા દીકરા મને કોઈ પૂછતા જ નથી. સંતો આપણા હાટું રોયા ભલામણા.